કચ્છના માંડવી તાલુકાના મોટી ઉનડોઠ ગામે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું। મોટી ઉનોડ ખાતે 13 કરોડથી વધુના વિકાસના કામોનું ખાતમુહૂર્ત સાથે લોકાર્પણ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું। માંડવી તાલુકાના ઉનોઠ ગામે 13 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું। આજે મોટી ઉનોઠ ગામે 10 કરોડથી વધારે રકમના સિંચાઈના કામોનો પ્રારંભ થયો છે અને લગભગ 2.5 થી 2.5 કરોડ રૂપિયાના અન્ય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આયોજન, એક્ટિવિટી જેવા વિવિધ કામોનું આજે પ્રારંભ કરવામાં આવ્યો। આજના કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈએ શુભેચ્છાઓ પાઠવી હતી। જિલ્લા પંચાયતના અધ્યક્ષ માનનીય જનકસિંહભાઈ જાડેજા પોતે સ્વયં ઉપસ્થિત રહી અને માર્ગદર્શન પણ આપ્યું। આજનો જે આ કાર્યક્રમ છે એ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેચ ધ રેઇન, વરસાદના પાણીના ટીપે ટીપાનો સંગ્રહ થાય એના માટેના આયોજનના સંદર્ભમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। લગભગ 10 કરોડથી વધારે, એટલે કે આજે તમે જોઈ શકશો કે 23 કામો એની વિવિધ છે, બધા અલગ અલગ ગામોમાં અલગ અલગ કામો છે અને અમે 6મી તારીખે બીજા 13 કરોડના ડેમોના કામો કરવા જઈ રહ્યા છીએ। એનું પણ અમે માનનીય સાંસદશ્રી, માનનીય જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી, ભાજપના અધ્યક્ષશ્રી અને સૌ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સંગઠન, તમામ લોકો કાર્યકર્તાઓની વચ્ચે શેરડી મુકામે 6મી તારીખે એનું પણ પ્લાનિંગ કરેલું છે। તો કહેવાનો મતલબ છે કે પાણીનો, વરસાદનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે એમ પાણી બચે, પર્યાવરણ બચે એ માટે લઈને સંકલ્પ લઈને ચૂંટણીના સમય પણ જે ચાલતો હતો એમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં, ગુજરાત સરકારની ગ્રાન્ટ, દેશના વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં એમનું માર્ગદર્શન નીચે આ જે કંઈ પણ જે રકમ પ્રાપ્ત થઈ છે એ માંડવી વિધાનસભા મત વિસ્તારમાં, આ માંડવી તાલુકાનું છે, આવનારા દિવસોમાં મુન્દ્રા તાલુકાના પણ આ જ પ્રકારે ડેમોના કામોનો પ્રારંભ કરીશું। એટલે સમગ્ર વિસ્તારની અંદર જળ સંચય માટેના કામો થાય એના માટેનો પ્રયાસ રહેલો છે કે જેથી પાણીનું ટીપે ટીપું બચે। એમાં આપના માધ્યમથી હું ખાસ લોકોને આગ્રહ કરું છું કે તમે પણ તમારા ત્યાં જ્યાં પણ ધ્યાનમાં આવે જે રીતે પણ બચી શકતું હોય એ પાણીનું બચાવીએ। હું આપના દર્શકોને ખાસ વિનંતી કરું છું કે તમે તમારા ઘરે વરસાદી પાણીનો ટાંકો બનાવો। વરસાદી પાણીના ટાંકા બનાવવાથી જે વરસાદનું પાણી આપણા ધાબા ઉપર, આપણી છત ઉપર, આપણી અગાસી ઉપર જે વરસે છે એ પાણીને સંગ્રહ કરીને 12 માસ પીવામાં અને રસોઈમાં જો વાપરવામાં આવે તો ચોક્કસપણે આપણને ખૂબ ફાયદો થાય છે, શરીરને પણ ફાયદો થાય છે અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કેચ ધ રેઇનનો સંકલ્પ આપ્યો છે એ પણ સાકાર થાય છે। માટે એ પણ હું વિનંતી આપના માધ્યમથી કરી રહ્યો છું। એટલે આજનો જે કાર્યક્રમ છે એ કુલ મળીને પાણી માટેનો કાર્યક્રમ છે। અંકુર ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, કચ્છ।